રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કોડકી ગામની શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કરીને સવારે ભુજ તાલુકાના કોડકી અને નારણપર પસાયતી ગામના બે પ્રગતિશીલ ખેડૂતોના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. અહીં તેમણે આસપાસના ગામોના પ્રાકૃતિક ખેતી કરતા 100 જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ સાથે કોડકી ગામની વાડીમાં જાતે ગાય દોહી અને બળદગાડું પણ ચલાવ્યું હતું. રાજ્યપાલે પ્રથમ ખેડૂત જાદવાભાઈ સિયાણીના ફાર્મમાં ગાયને દોહીને પોતાના જૂના દિવસોના સંસ્મરણો તાજા કર્યા હતા. તેમજ જાતે હળ ચલાવીને જમીન પર ખેડી હતી. તેમણે આ પ્રસંગે જાદવાભાઈ તથા તેમના પુત્ર ખીમજીભાઈને ગાયને જીવાતથી રક્ષણ આપવા માર્ગદર્શન પણ આપ્યું હતું. ત્યારબાદ નારણપર પસાયતી ગામના અન્ય ખેડૂત અરવિંદભાઈ સિંઘાણીના પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતીની સરાહના કરતા અહીં 100થી વધુ ખેડૂતો સાથે આત્મીય સંવાદ પણ કર્યો હતો. તેમણે ધરતીપુત્રોને સલાહ આપતા જણાવ્યું હતું કે આજના સમયમાં જ્યારે જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરથી ધરતીની બુરી વલય થઈ છે, ઉત્પાદન ઘટ્યું છે અને તેને આરોગવાથી રોગ વધ્યા છે, ત્યારે પ્રાકૃતિક ખેતી માત્ર ધરતી પરંતુ મનુષ્યના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ પ્રસંગે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને ઓછામાં ઓછું 1 એકર જમીનથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો. આ સાથે જ પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી તે માટે જરૂરી જીવામૃત અને ઘન જીવામૃત કઈ રીતે બનાવવું તે સ્થળ પર બનાવીને દર્શાવ્યું હતું. ખેતીમાં જીવામૃત અને ઘન જીવામૃત કઈ રીતે ફાયદો કરે છે તે અંગે ફાર્મની મુલાકાત વેળાએ ખેડૂતોને ઉદાહરણ સાથે સમજ આપી હતી. રાજ્યપાલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની મહત્તા વર્ણવીને ગોબરમાં કેટલા સૂક્ષ્મ જીવાણુ હોય છે અને તે કઈ રીતે બંજર જમીનને ફળદ્રુપ કરે છે અને ધરતીનો ઓર્ગેનિક કાર્બન વધારે છે તે અંગે માહિતી સાથે તેના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ધરતી છોડનું રસોડું છે, તેમાં તમામ ખનિજ ઉપલબ્ધ છે. તેને ચેતનવંત કરવા અળસિયા તથા સૂક્ષ્મ જીવાણુની જરૂરિયાત છે. આ સૂક્ષ્મ જીવાણુ જીવામૃત અને ઘન જીવામૃતથી ઉપલબ્ધ બને છે. નારણપર પસાયતીના ફાર્મની મુલાકાત વેળાએ રાજ્યપાલે ગૌશાળા સાથે વાડીમાં વિવિધ પાકનું નિરીક્ષણ કરીને ગ્રામજનો પ્રાકૃતિક ખેતી કરતા અન્ય ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. ગંભીર બીમારી લાવતી રાસાયણિક ખેતીને ત્યજીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. આ સાથે જ સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા કચ્છમાં પ્રાકૃતિક ખેતી અભિયાનને વેગવંતુ બનાવવા કરવામાં આવતા પ્રયાસોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારી, ડીઆરડીએના ડાયરેક્ટર, ખેતીવાડી વિભાગના અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, સરપંચ, પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.